જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શહેરના કોટેજા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકરો એકત્ર થઈ પેપર લીક બંધ કરો અને ગુજરાત સરકાર લીક છે ત્યારે પેપર લીક છે જેવા નારા લગાવ્યા હતા। વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે બેસી જતા રોડ બ્લોક થયો હતો, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થિતિને પગલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। વહેલી તકે ખાસ કરીને જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં જે 20 જુલાઈએ બીએમએસનું 3જા વર્ષનું પેપર શૈલ્ય તંત્રનું લેવાનું હતું, એ પેપર આગલા દિવસે ક્યાંક સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતું તેવું એમના અધિકારીઓ પુષ્ટિ કરી છે। આ પહેલી કોઈ ઘટના નથી। ગુજરાતમાં વારંવાર પેપરો લીક થાય છે, સજા કોઈને થતી નથી। એના કારણે આવા લોકો પેપર લીક કરી અને ક્યાંક ને ક્યાંક લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। તેના વિરોધમાં આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં રોડ ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરી અને માંગ કરી કે જે કોઈ કડક આમાં જેણે સંડોવાયેલા છે તમામ ઉપર કાયદેસરના પગલાં લેવામાં એવી જ માંગ છે।